ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સિટી પોલીસ સ્ટેશન ખાતે રાજ્યના ગૃહ વિભાગના મહત્વપૂર્ણ અભિગમ ત્રણ વાત અમારી અંતર્ગત એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તો સિટી પીઆઈ HR ગોસ્વામી અને સેકન્ડ પીઆઈ સુવાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ સમાજના પ્રમુખો, વેપારીઓ અને સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તો પોલીસ વિભાગે પોતાની ત્રણ વાતમાં ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો, જેમાં નિયમ મુજબ માછીમારોના રજીસ્ટ્રેશન, ટ્રાફિક નિયમોનું પાલન અને વેપારી એકમોમાં CCTV કેમેરા લગાવવાની બાબત પર ચર્ચા થવા પામી હતી. તો નાગરિકો તરફથી પણ પોતાની ત્રણ વાતમાં ત્રણ મહત્વપૂર્ણ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. તો માજી નગર સેવક ફારૂકભાઈ બુડિયાએ ડાયવર્ઝન સાથે ટ્રાફિક પોલીસની માંગ કરી હતી. તો માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ તુલસીભાઈ ગોયલે બંદર વિસ્તારમાં વધુ પેટ્રોલિંગની માંગ કરી હતી. તો કોળી સમાજના અગ્રણી ભીમભાઈ વાયલાએ સ્ટંટબાજી કરતા બાઇક ચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ત્યારે આગામી રમજાન, ઈદ, ચેટીચાંદ અને રામનવમી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને સર્વ સમાજના આગેવાનોએ શાંતિપૂર્ણ ઉજવણી માટે સહકાર આપવાની ખાતરી આપી હતી. તો પોલીસ વિભાગ દ્વારા પણ નાગરિકોની સમસ્યાઓનું નિરાકરણ માટે યોગ્ય કાર્યવાહીની બાંહેધરી આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.